અમદાવાદમાં ફરી સામે આવ્યો છે રફતારનો કહેર। રબારી કોલોની 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પૂરપાટ કાર બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ હોવાની ઘટના સામે આવી છે। કારમાંથી દારૂની બોટલનો વિડીયો પણ વાયરલ થયો છે। અકસ્માત સર્જેલી કારની હાલત જોતા કાર ઓવર સ્પીડમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કાર ચાલક નશામાં હતો કે કેમ તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં રબારી કોલોની વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જ્યાં કાર જે છે તે બીઆરટીએસ રેલિંગ જે છે તેમાં ઘૂસી ગઈ હતી તો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે જેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, રસ્તા પર અકસ્માત સર્જાયો તે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ જે રીતે અકસ્માત સર્જાયો છે અને જે પૂરપાટ ઝડપે જે ગાડી ત્યાંથી પસાર થઈ છે તેના સીસીટીવી એક્સક્લુઝિવ સામે આવે છે। ન્યૂઝીલેન્ડ સ્ક્રીન ઉપર આપણે દર્શકો જોઈ રહ્યા છે। ખાસ કરીને જે રીતે જોવા મળી રહ્યું છે કે જે વાહન જે ફોર વ્હીલ ચાલક હતો તે ક્યાંક દારૂની નશામાં પણ જોવા મળી રહ્યો હતો કારણ કે તેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। રાત્રિના 1.5 કલાકે આ ઘટના સમગ્ર બની છે રબારી કોલોની 4 રસ્તા પાસે, જેમાં પૂરપાટ ઝડપે આવેલો જે કાર ચાલક છે તે બીઆરટીસી જે રેલિંગ હોય છે તેમાં પોતાની કાર છે તે અથડાઈ છે, અકસ્માત થઈ છે અને એના કારણે જ બીઆરટીસની જે રેલિંગ છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન પણ અહીં જોવા મળી રહ્યું છે। પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને કાર ચાલક કોણ હતો, કાર કોણ ચલાવી રહ્યું હતું તેની તપાસ શરૂ કરી છે। પરંતુ એક્સક્લુઝિવ આ વિડીયો છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે કાર ચાલક છે તે ઓવર સ્પીડમાં ત્યાંથી પોતાનું વાહન છે હંકારી રહ્યો હતો અને એ જે રસ્તો છે રબારી કોલોની 4 રસ્તાનો જે મુખ્ય રોડ છે ત્યાં 4 રસ્તા પણ પડી રહ્યા છે અને સાથે જ અનેક વાહનો પણ ત્યારે પણ અવર જવર કરી રહ્યા છે। તેમ છતાં પણ બેખૌફ પોતાનું વાહન છે તે સ્પીડથી ચલાવીને એ રસ્તો ઓવરટેક કરી રહ્યો છે અને તેના જે અકસ્માત સર્જાયો છે અકસ્માતના કારણે જે રેલિંગ છે તે તૂટી છે અને રેલિંગ તૂટવાના કારણે જ જે ભયાનક દ્રશ્યો અહીંયા સર્જાયા હતા અને જે વાહન છે તેને પણ કારને પણ બહુ મોટું નુકસાન થયું હતું। પરંતુ એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ રીતે આ જે તમામ જે લોકો છે તે વાહન હકાવી રહ્યા છે। કેમ પોલીસ આવા લોકો સામે કાર્યવાહી નથી કરતી, માત્ર ખાલી તપાસ અને ગુનાના નામે કોઈ કાર્યવાહી નથી થતી તે પ્રકાર ઉપર સ્પષ્ટ થઈ રહ્યું છે। આવા જે કાર ચાલકો છે તેની સામે ચોક્કસપણે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। જી।